ઓમ નમઃ શિવાય। મિત્રો, તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જીવનમાં બધું જ સારું ચાલી રહ્યું હોય છે, તમે મહેનત પણ પૂરી નિષ્ઠાથી કરી રહ્યા હોય છો અને ભગવાન પર તમને વિશ્વાસ પણ હોય છે, છતાં છેલ્લી ઘડીએ બધું કામ બગડી જાય છે। ઘરમાં અચાનક ઝઘડા થવા લાગે છે, વ્યવસાયમાં નુકસાન થવા લાગે છે, બનતું કામ અટકી જાય છે અને સૌથી ભયાનક વાત કે માણસ સમજી જ નથી શકતો કે આખરે તેની બરબાદી પાછળ કોણ છે। કારણ કે મિત્રો, દરેક દુશ્મન ખુલ્લેઆમ હુમલો નથી કરતો। ઘણા લોકો તમારા સામે મીઠું બોલશે, તમારી સફળતાની પ્રશંસા કરશે, પણ અંદરથી તમારી પ્રગતિ જોઈને બળી રહ્યા હશે। અને આવી ઈર્ષ્યા જ્યારે નકારાત્મક ઉર્જામાં બદલાય છે, ત્યારે માણસનું નસીબ પણ ધીમે ધીમે બંધ થવા લાગે છે। તંત્રશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોની ખરાબ નજર એટલી ભારે હોય છે કે ઘરમાં રહેલી ખુશી પણ ધીમે ધીમે ખતમ થવા લાગે છે। જો તમે પણ છેલ્લા ઘણા સમયથી અજાણી પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યા છો, તો આજનો આ વિડીયો તમારા માટે સામાન્ય નથી। આજે અમે તમને એક એવો ગુપ્ત અને પ્રાચીન ઉપાય જણાવવાના છીએ જે વિશે બહુ ઓછા લોકો જાણતા હશે। મિત્રો, માત્ર એક ડુંગળી અને એક જૂની ખીલ્લી। હા મિત્રો, આ સાંભળવામાં ભલે સામાન્ય લાગે, પણ જ્યારે આ ઉપાય સાચી વિધિ અને સાચા મંત્ર સાથે કરવામાં આવે છે, ત્યારે ગમે તેવો શક્તિશાળી દુશ્મન પણ નબળો પડી જાય છે। અને આ ઉપાય પછી ઘણા લોકોને એવું અનુભવાયું છે કે તેમના છુપાયેલા દુશ્મનો પોતે દૂર થવા લાગ્યા છે, ઘરમાં શાંતિ આવી ગઈ છે અને અટકેલા કામો ફરી બનવા લાગ્યા છે। પરંતુ મિત્રો, આ વિડીયોને જરા પણ સ્કીપ કરશો નહીં, કારણ કે અંતમાં અમે તમને એક એવી ચમત્કારી ગુપ્ત ટિપ્સ આપવાના છીએ જે તમારા જીવનમાંથી કાળી નજર અને નકારાત્મકતા હંમેશા માટે દૂર કરી શકે છે। અને જો તમે પવનપુત્ર હનુમાનજીના સાચા ભક્ત હોય તો અત્યારે જ કોમેન્ટમાં લખો, જય હનુમાનજી, મારી રક્ષા કરો। કારણ કે માન્યતા છે કે જ્યાં હનુમાનજીનું નામ લેવાય છે ત્યાં કોઈ તાંત્રિક શક્તિ ટકી શકતી નથી। મિત્રો, આપણા ભારતીય શાસ્ત્રોમાં ડુંગળીને માત્ર ખાવાની વસ્તુ નથી માનવામાં આવી। પ્રાચીન તંત્ર વિજ્ઞાનમાં ડુંગળીનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને ખેંચવા માટે કરવામાં આવતો હતો। ઘણા તાંત્રિકો માનતા હતા કે ડુંગળીમાં એવી કુદરતી શક્તિ હોય છે જે માણસની આસપાસ રહેલી ખરાબ ઉર્જાને પોતાની અંદર ખેંચી લે છે। તમે ધ્યાન આપ્યું હશે કે ગામડાઓમાં હજુ પણ કેટલાક લોકો નાના બાળકોને નજરથી બચાવવા માટે ડુંગળી અને મરચાંનો ઉપયોગ કરે છે। આ માત્ર અંધશ્રદ્ધા નથી મિત્રો, આ પાછળ એક ઊંડું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય છે। વિજ્ઞાન કહે છે કે ડુંગળીમાં તીવ્ર ગંધ અને ઉર્જાત્મક તત્વો હોય છે જે આસપાસના વાતાવરણને અસર કરે છે, અને આધ્યાત્મિક માન્યતા કહે છે કે ડુંગળી નકારાત્મક તરંગોને શોષી લે છે। આ કારણે જ આજે પણ ઘણા લોકો ડુંગળીના ઉપાયો દ્વારા નજર દોષ અને દુશ્મનોથી બચવાનો પ્રયત્ન કરે છે। પણ મિત્રો, આજે જે ઉપાય અમે તમને જણાવવાના છીએ તે સામાન્ય ઉપાય નથી। આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે જેઓના જીવનમાં સતત દુશ્મનો અવરોધ ઊભા કરી રહ્યા છે, જે લોકોનો વ્યવસાય અટકી ગયો છે, ઘરમાં સતત ઝઘડા થાય છે, દેવા વધી રહ્યા છે, અથવા વારંવાર અકસ્માતો અને અશાંતિ વધી રહી છે। ઘણી વખત એવું બને છે કે માણસ કોઈનું ખરાબ નથી ઈચ્છતો, છતાં તેની સાથે ખરાબ જ વસ્તુઓ થાય છે। કારણ કે મિત્રો, ક્યારેક દુશ્મન ખુલ્લો નથી હોતો, દુશ્મન મિત્રના રૂપમાં પણ હોઈ શકે છે। તમારા ઘરે આવતો માણસ, તમારી સાથે હસીને વાત કરતો માણસ, અંદરથી તમારી બરબાદી ઈચ્છતો હોઈ શકે છે। અને જ્યારે આવી નકારાત્મક ઉર્જા વધે છે, ત્યારે ઘરમાં રહેલી લક્ષ્મી પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સતત ઝઘડા થાય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય સ્થિર રહેતી નથી। આ કારણે જ ઘણા ઘરોમાં પૈસા આવવા હોવા છતાં ટકતા નથી। અને મિત્રો, જો સમયસર આવી નકારાત્મકતા દૂર ન કરવામાં આવે તો માણસનું ભાગ્ય પણ બંધ થવા લાગે છે। આથી આજે અમે જે ઉપાય જણાવવાના છીએ તે ખૂબ જ તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા જોખમી સાબિત થાય છે। સૌ પ્રથમ તમારે એક આખી લાલ રંગની ડુંગળી લેવાની છે। યાદ રાખજો મિત્રો, ડુંગળી કાપેલી ન હોવી જોઈએ, પૂર્ણ ડુંગળી જ લેવાની છે। લાલ રંગની ડુંગળી ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે તાંત્રિક માન્યતા મુજબ લાલ રંગ મંગળ અને શક્તિનું પ્રતીક છે। આ સાથે તમારે એક જૂની લોખંડની ખીલ્લી લેવાની છે। નવી ખીલ્લી ન લો તો પણ ચાલશે, ઘરમાં પડેલી જૂની ખીલ્લી વધુ અસરકારક માનવામાં આવે છે। હવે તમારે એક કાળો માર્કર અથવા કાળી શાહી લેવાની છે। અને મિત્રો, આગળ જે વિધિ છે તે તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો। આ ઉપાય સૂર્યાસ્ત પછી કરવો વધુ શુભ માનવામાં આવે છે, ખાસ કરીને મંગળવાર, શનિવાર અથવા
અમાવસ્યાની રાત્રે, કારણ કે આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જા વધુ સક્રિય હોય છે અને ઉપાયની અસર પણ ઝડપથી થાય છે. હવે તમે તમારા ઘરની દક્ષિણ દિશામાં મુખ કરીને જમીન પર બેસી જાઓ. દક્ષિણ દિશા યમ અને અંતનું પ્રતીક માનવામાં આવે છે. તંત્રશાસ્ત્રમાં દુશ્મન નાશ માટે દક્ષિણ દિશાનું વિશેષ મહત્વ જણાવાયું છે. હવે તે ડુંગળી ઉપર કાળા માર્કરથી એક શબ્દ લખવો છે અને તે શબ્દ છે દુશ્મન. જી હા મિત્રો, તમારે ડુંગળી ઉપર કાળા રંગથી દુશ્મન લખવાનું છે. મિત્રો, અહીં કોઈનું નામ લખવાનું નથી, કારણ કે જો તમે નામ લખશો તો અસર માત્ર એક વ્યક્તિ સુધી સીમિત રહી શકે. પણ જ્યારે તમે દુશ્મન લખો છો ત્યારે ખુલ્લા અને ગુપ્ત બંને દુશ્મનો પર અસર થવાની માન્યતા છે. હવે દુશ્મન શબ્દની નીચે તમારે એક ક્રોસનું નિશાન બનાવવાનું છે અને ત્યારબાદ તેની નીચે લખવાનું છે કે ટ્રીમ કરો. આ શબ્દ તાંત્રિક વિધિમાં અવરોધ કાપવાનો પ્રતીક માનવામાં આવે છે. હવે મિત્રો, આગળ આવે છે સૌથી મહત્વપૂર્ણ ભાગ, એ છે મંત્ર. મિત્રો, ધ્યાનથી સાંભળજો. ઓમ ક્રીમ ક્રીમ શત્રુનાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા. આ મંત્રનો તમારે 11 વખત જાપ કરવાનો છે અને દરેક જાપ તમારા સાથે તમારા મનમાં ભગવાન હનુમાનજી અથવા મહાદેવનું સ્મરણ પણ કરવાનું છે. હવે જ્યાં દુશ્મન લખ્યું છે ત્યાં તે ખીલ્લી ડુંગળીમાં દાટી દેવાની છે. મતલબ કે તમે જ્યાં દુશ્મન લખ્યું છે ત્યાં તે ખીલ્લી ડુંગળીમાં દાટી દેવાની છે. મિત્રો, આ કરતી વખતે મનમાં કોઈ ડર ન રાખવો, પૂર્ણ વિશ્વાસ રાખવો, કારણ કે ઉપાયમાં શ્રદ્ધા સૌથી મોટી શક્તિ છે. જ્યારે ખીલ્લી ડુંગળીમાં પ્રવેશે છે ત્યારે તે પ્રતિકાત્મક રીતે દુશ્મનની નકારાત્મક શક્તિને બંધ કરવાની માન્યતા છે. હવે આ ડુંગળીને એક કપડામાં બાંધી લો અને કોઈ નિર્જન જગ્યાએ જાઓ. ત્યાં નાનો ખાડો બનાવીને ડુંગળી અને ખીલ્લી બંનેને જમીનમાં દાટી દો. મિત્રો, યાદ રાખજો કે ખીલ્લી બહાર કાઢવાની નથી, ડુંગળી સાથે જ દાટવાની છે અને પછી પાછળ વળીને જોયા વગર ઘરે પાછા આવી જવાનું છે. ઘરે આવીને હાથ પગ ધોઈ લેવાના છે અને ભગવાન હનુમાનજી સામે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે આ ઉપાય ખરેખર કામ કરે છે કે નહીં. તો મિત્રો, શાસ્ત્રોમાં કહે છે કે જ્યારે કોઈ ઉપાય સંપૂર્ણ વિશ્વાસ અને સકારાત્મક ભાવથી કરવામાં આવે ત્યારે માણસની આંતરિક ઉર્જા જાગૃત થવા લાગે છે અને એ જ ઉર્જા તેની રક્ષા કરવા લાગે છે. ઘણી વખત માણસની પોતાની ભયભીત માનસિકતા પણ દુર્ભાગ્યનું કારણ બને છે. પણ જ્યારે તે ભગવાન પર વિશ્વાસ રાખીને ઉપાય કરે છે ત્યારે તેની અંદર આત્મવિશ્વાસ જન્મે છે અને આ આત્મવિશ્વાસ જ તેને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. મિત્રો, હવે તમને કેટલાક વધુ ચમત્કારિક ડુંગળીના ઉપાયો જણાવવાના છીએ જે ખૂબ સરળ છે પણ અસરકારક માનવામાં આવે છે. પહેલો ઉપાય, ડુંગળી અને કાળા દોરાનો ઉપાય. મંગળવાર અથવા શનિવારે એક લાલ ડુંગળી લો, તેને કાળા દોરાથી 7 વખત બાંધો અને તેના ઉપર થોડું સિંદૂર લગાવો. પછી હનુમાનજીનું નામ લઈને પ્રાર્થના કરો, હે પવન પુત્ર, મારા જીવનમાંથી દુશ્મન અને નકારાત્મકતા દૂર કરો. આવી તમારે પ્રાર્થના કરવાની છે. ત્યારબાદ આ ડુંગળીને 4 રસ્તા ઉપર મૂકી આવો. મિત્રો, માન્યતા છે કે આ ઉપાયથી દુશ્મનની ખરાબ ઉર્જા નબળી પડે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ બીજા ઉપાય વિશે. તો વહેતા પાણીમાં ડુંગળી વહેવડાવવાનો ઉપાય. મંગળવારે એક તાજી લાલ ડુંગળી લો, તેના ઉપર હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી નદી અથવા નહેરમાં તેને વહાવી દો. મિત્રો, વહેતું પાણી હંમેશા નકારાત્મકતાને દૂર કરવાનું પ્રતીક માનવામાં આવ્યું છે. આ કારણે જ ઘણા આધ્યાત્મિક ઉપાયોમાં પાણીનો ઉપયોગ થાય છે. મિત્રો, ત્રીજો શક્તિશાળી ઉપાય છે લીંબુ અને ડુંગળીનો. એક લીંબુ, એક લાલ ડુંગળી અને કાળો દોરો લો. બંનેને સાથે બાંધીને શનિવારે પીપળાના ઝાડ નીચે મૂકી આવો અને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. પીપળાનું વૃક્ષ આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પીપળા નીચે કરેલી પ્રાર્થના ઝડપથી સ્વીકારાય છે. મિત્રો, જો તમે અત્યાર સુધી વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ રહ્યા છો તો સમજી લો કે ભગવાન તમને કોઈ ખાસ સંકેત આપી રહ્યા છે. જો તમે સાચા ભક્ત હોય તો અત્યારે જ કોમેન્ટમાં લખો જય બજરંગબલી, કારણ કે હનુમાનજીનું નામ જ સૌથી મોટું રક્ષક કવચ છે. હવે આગળનો ઉપાય સાંભળો. ઘણા લોકોના ઘરમાં સતત ઝઘડા થાય છે. પતિ પત્ની વચ્ચે મતભેદ, બાળકોની બીમારી, પૈસાની તંગી અને કારણ સમજાતું નથી. એવા સમયે શનિવારે એક લાલ ડુંગળી લઈને તેને ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો અને સવારે તેને ઘરથી દૂર ફેંકી દો. માન્યતા છે કે ઘરમાં રહેલી ભારે નકારાત્મકતા આ ઉપાયથી ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, હવે જે વાત અમે કહેવાના છીએ
તે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે. ઘણા તાંત્રિકો માનતા હતા કે અમાવસ્યાની રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય બને છે. આ કારણે અમાવસ્યાની રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. જો તમે સતત દુર્ભાગ્યનો સામનો કરી રહ્યા હોય તો અમાવસ્યાની રાત્રે સરસવના તેલનો દીવો પ્રગટાવી 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી ભગવાનને પ્રાર્થના કરો. મિત્રો, આ ઉપાયથી મનની ભયભીત ઉર્જા પણ દૂર થાય છે અને માણસ અંદરથી મજબૂત બનવા લાગે છે. મિત્રો, યાદ રાખજો, દરેક લડાઈ બહારની નથી હોતી. ઘણી લડાઈ માણસ પોતાના મન સાથે પણ લડે છે અને જ્યારે મન મજબૂત બને ત્યારે દુનિયાની કોઈ શક્તિ માણસને સરળતાથી હરાવી શકતી નથી. હવે મિત્રો, અંતમાં એક ખૂબ નાની પણ ચમત્કારિક ટિપ્સ વિશે વાત કરવાના છીએ કે રાત્રે સૂતા પહેલાં એક નાની ડુંગળી તમારા બેડની નીચે રાખવાની છે અને સવારે તેને ઘરની બહાર ફેંકી દેવાની છે. ઘણા લોકો અનુભવ છે કે આ ઉપાયથી ખરાબ સપનાઓ, માનસિક ભય અને ભારેપણું ધીમે ધીમે ઓછું થવા લાગે છે. મિત્રો, જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છવું, કારણ કે કર્મનું ચક્ર ખૂબ શક્તિશાળી છે. જેવો વિચાર માણસ બીજાઓ માટે રાખે છે એવી જ ઉર્જા એક દિવસ તેની પાસે પાછી આવે છે. આથી હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખો, સકારાત્મક રહો અને તમારા મનને મજબૂત બનાવો, કારણ કે સાચો ભક્ત ક્યારેય ડરતો નથી. જ્યાં મહાદેવનો આશીર્વાદ હોય, જ્યાં માતા દુર્ગાની કૃપા હોય અને જ્યાં હનુમાનજીનું રક્ષણ હોય, ત્યાં કોઈ દુશ્મન લાંબા સમય સુધી ટકી શકતો નથી. જો તમને આજનો આ આધ્યાત્મિક અને રહસ્યમય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ધર્મટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવા જ ગુપ્ત તાંત્રિક ઉપાયો, ધાર્મિક રહસ્યો અને આધ્યાત્મિક જ્ઞાન તમને સતત મળતું રહે. અને જતાં કોમેન્ટમાં લખતા જજો કે જય હનુમાનજી, મારી રક્ષા કરો. જય બજરંગબલી.